નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં હીરા વેપારીએ રામ મંદિરને આપ્યું 5 મણ સોનાનું દાન। આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યાના રામ મંદિર માટે સુરતના સૌથી મોટા હીરાના વેપારીએ 101 કિલો સોનું દાન તરીકે ભેટમાં આપ્યું છે। મળતી માહિતી અનુસાર રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે, જેનાથી મંદિરના દરવાજા બનાવવામાં આવ્યા છે। તો બીજી મોરારે બાપુના સેવકોએ 16.3 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે। સુરતના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકે 11 કરોડ રૂપિયા દાન આપ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઘણા રાજ્યોમાં ડ્રાય ડેનું એલાન। આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઘણા રાજ્યોએ ડ્રાય ડે જાહેર કર્યો છે, જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ત્રિપુરા અને હરિયાણાનો સમાવેશ થાય છે। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। આસામમાં બપોરે 2 કલાક સુધી રેસ્ટોરન્ટમાં નોનવેજ પીરસવામાં આવશે નહીં। આ ઉપરાંત મીટ અને માછલીની દુકાનો 4 કલાક સુધી ખુલશે નહીં। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સાનિયા મિર્ઝા અને તેના પાકિસ્તાની બાળકને નહીં મળે નાગરિકતા। આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના તલાક બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે સાનિયા મિર્ઝા અને તેના પાકિસ્તાની બાળકને કોઈપણ કિંમતે ભારતીય નાગરિકતા આપવામાં નહીં આવે। ભારત કોઈની મૂર્ખતાનું પરિણામ સહન નહીં કરે। આ નિવેદન બાદ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે। લોકો તેમને સીમા હૈદરની યાદ અપાવી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં આજે પણ પાકિસ્તાનને આ ચીજોની નિકાસ કરે છે ભારત। આ વિશે વિગતથી વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો બહુ સારા નથી। પાકિસ્તાન અવારનવાર ભારતમાં આતંકવાદી મોકલે છે, આથી ભારત સરકારે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરી દીધો છે। જો કે કેટલીક મહત્વની બાબતોમાં વ્યવહાર હજુ પણ ચાલુ છે, જેમાં કપાસ, ટામેટા, ડુંગળી, તેલીબિયા, કાચી ખાંડ, ચાયપત્તી, કોફી, મસાલા, કેરી, કેળા, જામફળ, નારંગી, દ્રાક્ષ અને સફરજનનો સમાવેશ થાય છે, જે ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવે છે। હવે દર્શક મિત્રો, હવે ભારતમાંથી પાકિસ્તાન મોકલવામાં આવતી આ તમામ ચીજ વસ્તુઓ અંગે તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિશ્વનું સૌથી મોટું જહાજ ટાઇટેનિક કરતાં 5 ગણું વિશાળ। આ વિશે વધુ વિસ્તારથી જાણકારી મેળવીએ તો વિશ્વના સૌથી મોટા જહાજ તરીકે રેકોર્ડ બનાવનાર આઇકન ઓફ ધ સિરીઝ આ મહિનાની 27મી તારીખે અમેરિકાના મિયામીથી શરૂ થશે। રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલ કંપનીએ રૂપિયા 16,624 કરોડના ખર્ચે આ 20 માળનું જહાજ બનાવ્યું છે। તેની લંબાઈ 365 મીટર છે, તેમાં 2,805 રૂમ આવેલા છે। આ ઉપરાંત 2,350 કર્મચારીઓ આ જહાજમાં કામ કરે છે। 7,600 લોકો આ જહાજમાં મુસાફરી કરી શકશે। તેનું વજન 2,50,800 ટન છે। તે ટાઇટેનિક કરતાં 5 ગણું મોટું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રામલલ્લાના દર્શનને લઈને આવ્યા મોટા સમાચાર। આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું છે કે અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે કોઈ ફી વસૂલાશે નહીં। ગમે તેટલા લોકો આવે તો પણ વિનામૂલ્યે દર્શન કરી શકશે। ટ્રસ્ટના સભ્યો કોઈપણ જાતના મતભેદ વિના દરેક માટે સમાન પ્રકારના દર્શનની વ્યવસ્થા કરી રહ્યા છે। દર્શનની સાથે વિનામૂલ્યે પ્રસાદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ સિવાય ફ્રીમાં એટલે કે મફતમાં રહેવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં માઇક્રોસોફ્ટ પર જબરદસ્ત સાયબર હુમલો। આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો વિશ્વની અગ્રણી આઈટી કંપની માઇક્રોસોફ્ટ પર ખતરનાક સાયબર હુમલો થયો છે। આ માહિતી આપતા અમેરિકન ટેકનોલોજી કંપનીએ જણાવ્યું હતું કે સાયબર ગુનેગારોએ કંપની મેનેજમેન્ટના ઈમેલ એકાઉન્ટની એક્સેસ મેળવી લીધી છે। માઇક્રોસોફ્ટે આ હુમલા માટે રશિયા સાથે જોડાયેલા જૂથ મિડનાઇટ બ્લિઝાર્ડને જવાબદાર ગણાવ્યા છે। કંપનીએ કહ્યું છે કે અમે અમારી તાજેતરની સાયબર સુરક્ષામાં ફેરફાર કરવા જઈ રહ્યા છીએ। ત્યારબાદના મહત્વના સમાચારમાં કુંવરબાઈનું મામેરાની યોજના વિશે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના પરિવારોની પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ મળે છે, જેમાં અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય સરકાર તરફથી મળે છે। રાજ્યની 90,000 કરતાં પણ વધુ દીકરીઓને તેનો લાભ મળ્યો છે। સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેનો બહોળો પ્રચાર કરવા અપીલ કરી છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીને થયો 500 રૂપિયાનો દંડ. આ વિશે વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધીને 500 રૂપિયાનો દંડ થયો છે. મુંબઈની થાણેની મેજિસ્ટ્રેટ કોર્ટે આ દંડ કર્યો છે. તેમની સામે માનહાનિનો કેસ થયો હતો. વર્ષ 2017માં પત્રકાર ગૌરી લંકેશની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધીએ આ હત્યાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS સાથે જોડી હોવાના અહેવાલ છે. આ કેસમાં આગામી 15મી તારીખે સુનાવણી પણ નક્કી થઈ છે. હવે જોઈએ તો રાહુલ ગાંધી પર અનેક કરતાં વધારે માનહાનિના કેસ અલગ અલગ જગ્યાઓ પર ચાલી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત પોલીસ સક્રિય. આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગુજરાત પોલીસ સક્રિય બની છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે જિલ્લાવાર બેઠકો શરૂ કરી હતી. કોઈની ધાર્મિક લાગણીઓ દુભાય નહીં તે માટે શાંતિ સમિતિની બેઠકો દરેક જિલ્લામાં યોજાઈ રહી છે. સોશિયલ મીડિયા પર રામ અયોધ્યાને લગતી ઉશ્કેરણીજનક પોસ્ટ, ફેક પોસ્ટ તેમજ અન્ય લાલચો આપતી નકલી પોસ્ટ કરવાથી બચવું કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી છે, જેની સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અંબાજીમાં 1 વર્ષ સુધી નિઃશુલ્ક ભોજન. આ વિશે વિગતથી વાત કરીએ તો અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. 22મી જાન્યુઆરીથી 1 વર્ષ માટે નિઃશુલ્ક ભોજન મળશે. અંબાજી મંદિરનું ફંડ અને દાતાઓનો સહયોગથી સદા વ્રત ચાલશે. આ સાથે હવે મોહનથાળ તેમજ ચીકીનો પ્રસાદ ઘરે ઓનલાઈન પણ મંગાવી શકાશે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ પણ અંબાજીથી મેળવી શકાશે. તાજેતરમાં સરકારે 2000 કરોડ રૂપિયા ખર્ચીને અંબાજીને વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈ કેનેડાના આ શહેરોમાં મોટી જાહેરાત. આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કેનેડાના 3 શહેરોમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. આ 3 શહેરોમાં 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર દિવસ તરીકે ઉજવણી કરવાનું જાહેરનામું જાહેર કરાયું છે. આ શહેરોમાં બ્રામ્પટન, ઓકવિલે અને બ્રાન્ડફોર્ડ શહેર સામેલ છે. આ 3 શહેરના મેયરે આ જાહેરાત કરી છે. કેનેડામાં આ દિવસની ઉજવણી ભારતીય સમુદાય માટે ખાસ બનશે. ત્યાંના ભારતીયોમાં હાલ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વધુ એક રાજ્યમાં મળશે જાહેર રજા. આ વિશે વિગતથી વાત કરીએ તો આજે અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો હતો. હિમાચલની સરકારે અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અવસર પર રાજ્યભરમાં 22મી જાન્યુઆરીએ રજા જાહેર કરી દીધી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યામાં કરાઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા. આ વિશે વિગતથી જાણીએ તો સમગ્ર અયોધ્યામાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર આખામાં 10,000 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આજે બપોરે 12:29 શુભ મુહૂર્તમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહની અધ્યક્ષતા કરશે. આ ભવ્ય મંદિરના નિર્માણમાં ₹1,800 કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના લાઈવ પ્રસારણ પર રોક. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો છે કે તમિલનાડુ સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના લાઈવ પ્રસારણ પર રોક લગાવી છે. તમિલનાડુમાં ભગવાન રામના 200થી વધુ મંદિરો છે. આ મંદિરોમાં રામના નામ પર પૂજા, ભજન, પ્રસાદ અને અન્નદાન નહીં થાય. ત્યાંની પોલીસ ખાનગી મંદિરોને પણ કાર્યક્રમો આયોજિત કરતા અટકાવી રહી છે. તેઓએ આયોજકોને પંડાલો તોડવાની ધમકી પણ આપી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા. આ વિશે વિગતથી જ વાત કરીએ તો વડોદરા હરણી-તળાવ દુર્ઘટના કેસમાં મોટા અપડેટ મળ્યા છે. ઝડપાયેલા 6 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. વડોદરાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા. નયન ગોહિલ, શાંતિલાલ સોલંકી, ભીમસિંહ યાદવ, અંકિત વસાવા, વેદપ્રકાશ યાદવ, રશ્મિકાંતની 5 દિવસ પોલીસ વધુ પૂછપરછ કરશે. આ દુર્ઘટનામાં 17 લોકોના જીવ ગયા છે. કેટલાક આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા હોવાના પણ રિપોર્ટ મળ્યા છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં થિયેટરમાં જુઓ રામલલ્લાનું લાઈવ પ્રસારણ. આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ પીવીઆર અને આઇનોક્સ થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ શકાશે. પીવીઆર અને આઇનોક્સ દેશના 70 શહેરોમાં 170થી વધુ કેન્દ્રો પર આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જોઈ શકાશે. થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ ટેલિકાસ્ટ માટે ટિકિટની કિંમત ₹100 રાખવામાં આવી છે, જેમાં પાણી અને પોપકોર્ન કોમ્બો પણ સામેલ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારત અને મ્યાનમારની સરહદ પર વાડ બનાવીશું. આ વિશે વિગતથી વાત કરીએ તો આસામની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વની જાહેરાત કરી હતી. ભારત અને મ્યાનમારની સરહદે વાડ બાંધવામાં આવશે. મ્યાનમારમાંથી અનેક સૈનિકો ગેરકાયદેસર રીતે હથિયારો સાથે આપણા દેશમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ સુરક્ષાલક્ષી જાહેરાત થઈ છે. વડાપ્રધાન મોદીએ ભારત અને મ્યાનમારની સરહદની સુરક્ષા કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશની જેમ હવે મ્યાનમાર સરહદ પણ સુરક્ષિત થશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કેન્દ્ર સરકારે જારી કરી એડવાઇઝરી. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી છે. કહેવાયું છે કે ખોટા ભડકાઓ અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. આવી બાબતોથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. વીઆઈપી દર્શન માટેની ટિકિટ, રામ મંદિરનો પ્રસાદ ખોટી રીતે ઓનલાઈન વેચાતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડોદરા દુર્ઘટના બાદ અન્ય જગ્યાએ આદેશ. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો વડોદરાની બોટ દુર્ઘટનાની અસર સમગ્ર રાજ્યમાં થઈ છે. તંત્રે તકેદારીના પગલાં લેવાના શરૂ કર્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ પર સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસે બોટ ચાલકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટ ચલાવવા માટે મનાઈ ફરમાવી છે. હવે સવાલ એ છે કે આવી ઘટનાઓ બાદ જ અન્ય જગ્યાઓ પર સૂચનો અપાય છે કે પછી નિયમો મુજબ નિયમિત પણ તપાસ થાય છે. તમારા શું મંતવ્ય છે તે અંગે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સૌથી વધુ ઉધાર આપનાર દેશ કયો? આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો શું મિત્રો તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધારે ઉધાર પૈસા આપનાર દેશ કોણ છે? તો તેમાં ચીને દુનિયાના લગભગ 150થી વધારે દેશને $1.5 ટ્રિલિયન વધારે પૈસા ઉધાર પેટે આપ્યા છે. એશિયાના દેશો પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ, પાકિસ્તાન ચીનના દેવાદાર છે. ચીન તેની વ્યૂહરચના માટે જાણીતો દેશ છે. મોટા પ્રોજેક્ટના બહાને ચીન પાસેથી મોટો ઉધાર લીધેલા દેશો આજે ધીરે ધીરે ચીનના પ્રભુત્વ હેઠળ આવતા જણાય છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારનો શૈક્ષણિક સંસ્થાઓને આદેશ. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આગામી 3 વર્ષમાં ભારતીય ભાષાઓના તમામ અભ્યાસક્રમો માટે અભ્યાસ સામગ્રીને ડિજિટલ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે. દિશા નિર્દેશો દરેક સ્તરે શિક્ષણમાં બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભલામણ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને તેમની પોતાની ભાષામાં અભ્યાસ કરવાની તક મળે અને વધુ સારા શિક્ષણ પરિણામો મળી શકે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા રદ. આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દુનિયાભરના રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને પગલે દેશભરના અનેક રાજ્યોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓની 22મી તારીખે યોજાનાર પરીક્ષા પ્રતિષ્ઠાના અવસરને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવી હતી. તો સાથે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે આ પરીક્ષાની તારીખ ફરીથી નક્કી કરવામાં આવશે અને પછી આ પરીક્ષા લેવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રામ મંદિર નામે મીઠાઈ વેચતા એમેઝોનને નોટિસ. આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક નામે કેટલીક કંપનીઓ નફો કમાવા જઈ રહી છે. એવામાં સીસીપીએ એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ઈ કોમર્સ કંપની એમેઝોનને નોટિસ જારી કરી છે. કંપની રામ મંદિરના નામે મીઠાઈનું ઓનલાઈન વેચાણ કરી રહી હતી, જેને પગલે નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે CIT એટલે કે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ફરિયાદ કરી હતી, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી હશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વ્યાજદરમાં કપાત અંગે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત વિશે વાત કરીએ તો આરબીઆઈના ગવર્નરે જણાવ્યું છે કે ફુગાવો જ્યાં સુધી 4% આસપાસ સ્થિર નહીં થાય ત્યાં સુધી વ્યાજદરમાં કપાત અંગે કોઈ પણ પ્રકારની વિચારણા કરવામાં આવશે નહીં. ફુગાવો હાલમાં ધીમો પડવા લાગ્યો છે, પરંતુ ફુગાવો નીચા સ્તરે સ્થિર રહેશે તેવા સ્પષ્ટ પુરાવા જ્યાં સુધી જોવા નહીં મળે ત્યાં સુધી વ્યાજદરમાં કપાત અંગે કંઈ પણ કહી ના શકાય. આ વાત ગવર્નરે બ્લૂમબર્ગ ટીવીને આપેલી મુલાકાત દરમિયાન જણાવી હતી.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર રાઇડ બંધ કરાઈ. આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ રિવરફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરવામાં આવી છે. પરમિશન વગર તે ચાલતી હોવાની વિગતો સામે આવી છે. સલામતીને ધ્યાને લઈ આ રાઇડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરણી તળાવની દુર્ઘટના બાદ જાગતા તપાસ કરવા કહ્યું હતું. પોલીસ વિભાગનું પ્રમાણપત્ર પણ તેના સંચાલકો પાસે નહોતું. હવે સવાલ એ છે કે જો રાજ્યમાં બધી જ જગ્યાએ ઊંડાણથી તપાસ થાય તો આવી કેટલી વસ્તુઓ બહાર આવે તે અંગે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમદાવાદથી અયોધ્યાના ભાડામાં થયો વધારો. આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં રામ ભક્તો મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા છે, જેને પગલે અમદાવાદથી અયોધ્યા જવા માટે ભાડામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી બસ ઓપરેટરો ભક્તોની ભારે ભીડને કારણે અયોધ્યા જવાના 5,000 કરતાં વધુ રૂપિયા વસૂલી રહ્યા છે. અમદાવાદથી અયોધ્યા જવા માટેનું વન વે ભાડું 16,000 રૂપિયા થયું છે. રેલવેમાં પણ વેટિંગ જોવા મળી રહ્યું છે. તેમજ રેલવે બુકિંગ બસોને પાર થતા લોકો ખાનગી બસમાં જઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજકોટમાં બ્રિજને શ્રી રામ બ્રિજ કહેવાશે. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાએ બ્રિજનું નામ બદલ્યું છે. કાલાવડ રોડ પરના KKV બ્રિજને હવે શ્રી રામ બ્રિજ કહેવાશે. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેની સર્વાનુમતે સ્વીકૃતિ મળી છે. રાજકોટ પ્રથમ શહેર છે જેમાં હવે મહત્વનો બ્રિજ શ્રી રામ બ્રિજ તરીકે ઓળખાશે. આ નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો છે. 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટ શહેરમાં કતલખાના બંધ રાખવા પણ તંત્રએ હુકમ કર્યો છે. કેટલાક વ્યાપારી સંગઠનો પણ આ દિવસે ધંધાઓ બંધ રાખશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં યુરોપમાં ભારત વિરુદ્ધ ઠરાવ. આ વિશે વિગતથી વાત કરીએ તો યુરોપિયન સંસદમાં ભારત વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. ભારતમાં લઘુમતીઓ સામેની હિંસા અને વધતી જતી રાષ્ટ્રવાદી વિભાજનકારી નીતિઓ પર મણિપુર સહિત અને જમ્મુ અને કાશ્મીર મુદ્દા પર કોમી સંઘર્ષો ઉશ્કેરતા ભારતીય નેતાઓના નિવેદનોના પ્રકાશનને રોકવા માટે આ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નાસ્તો બનાવતી કંપનીને અપાયો કોન્ટ્રાક્ટ. આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા હરણી બનાવમાં જે કંપનીને થોડો પણ અનુભવ નથી તેવી કંપની મેર્સેસ કોટિયા પ્રોજેક્ટને ઝીરો બેલેન્સ અને કોઈપણ અનુભવ વગર હરણી લેક ઝોન ચલાવવાનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ વર્ષ 2016માં 30 વર્ષ માટે આપવામાં આવ્યો હતો. આ કોટિયા પ્રોજેક્ટ્સ માત્ર નાસ્તો બનાવવાનો અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો જ અનુભવ ધરાવે છે. હવે જોવું રહ્યું કે 17 માસૂમના મોત બદલ તંત્ર આ કંપની પર શું કાર્યવાહી કરશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આવી લિંક પર ક્લિક કરશો નહીં. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો સાયબર નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન સાયબર ગુનેગારો છેતરપિંડી કરી શકે છે. તમારા મોબાઈલમાં એવો કોઈ મેસેજ આવે કે અહીંયા જુઓ રામ મંદિરનો લાઈવ કાર્યક્રમ કે જુઓ ફોટા અને વિડીયો, તો મહેરબાની કરી તે લિંક પર ક્લિક કરશો નહીં. તે લિંક્સ પર ક્લિક કરશો તો તમારો ફોન હેક થઈ જશે અને બેંક ખાતું પણ ખાલી થઈ જશે. યુવાનોએ ખાસ કરીને ઘરના વડીલોને આ અંગે જાગૃત કરવા જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચારમાં દ્વારકામાં પણ વડોદરાવાળી. આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાએ રાજ્યમાં ચકચાર મચાવી હતી. ત્યારે સૌ કોઈ બોટ સેવા ચલાવતા કોન્ટ્રાક્ટરો પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ દરમિયાન બેટ દ્વારકાનો આવો જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક બોટમાં 300 જેટલા લોકોને ખિસ્સોખીસ બેસાડવામાં આવ્યા હતા. ત્યારે લોકોનો હવે એક જ સવાલ છે કે શું વડોદરાની દુર્ઘટનાનું પુનરાવર્તન નહીં થાય ત્યાં સુધી સરકાર નહીં જાગે કે શું ક્યાં સુધી તંત્ર આ મુદ્દે લાચાર બની રહેશે? દર્શક મિત્રો, અંગે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.